અગાઉ પણ કહ્યું કે સીધી રીતે ભારત આ યુદ્ધમાં સામેલ નથી, પરંતુ આ યુદ્ધની આગ હવે ભારતના ઉદ્યોગો પર પડી રહી છે। સંપૂર્ણ વિગતો ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડવી છે કે ભારતને આ યુદ્ધથી કેટલી અસર થઈ રહી છે। ક્રૂડ ઓઇલની અછત થતાં ભારત રશિયાના સહારે છે। અત્યારે હાલ પૂરતી ભારત સરકારે રશિયાથી ક્રૂડ ઓઇલ મંગાવવાનો નિર્ણય કરી લીધો છે। ભારતમાં ક્રૂડનો ભંડાર માત્ર 1 મહિનો ચાલે તેટલું જ હોવાની અત્યારે માહિતી મળી રહી છે, એટલે આગામી દિવસો માટે હવે ભારત માટે પણ એક મોટી ચિંતા બની શકે। ક્રૂડ અને ગેસની સપ્લાય ચેન ખોરવાતા મુશ્કેલી થઈ શકે, કેમ કે ક્રૂડ અને ગેસની સપ્લાય ચેન ખોરવાતા ભારતના અનેક ઉદ્યોગને, ખાસ કરીને ગુજરાતના જે ઉદ્યોગો છે તેને પણ અસર થઈ શકે છે। ગેસ કંપનીઓએ ઔદ્યોગિક પુરવઠામાં કાપ મૂકી દીધો છે, જેના કારણે અનેક ઉદ્યોગો પર તેની અસર જોવા મળી રહી છે। ખાસ તો ઘરેલું ગેસની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો છે, એટલે સીધી જ અસર ગૃહિણીઓને પોતાના બજેટમાં પણ આ યુદ્ધને કારણે પડી રહી છે, કેમ કે 60 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। મેન્યુફેક્ચરિંગ, ઇમ્પોર્ટ્સ, બાંધકામ, હીરા ઉદ્યોગને પણ આ યુદ્ધને કારણે મોટી અસર પડી રહી છે, કેમ કે અનેક એવી આયાત નિકાત હોય છે એ દરિયાઈ માર્ગથી થતી હોય છે ને યુદ્ધને કારણે એ પણ ક્યાંક ખોરવાઈ ગઈ છે। બાંધકામ ક્ષેત્ર પર સૌથી વધારે પ્રભાવ પડશે તેવું પણ હાલ નિષ્ણાંતો માની રહ્યા છે, કેમ કે હજુ જો લાંબો સમય આ યુદ્ધ ચાલ્યું તો ભારતને તેની સીધી રીતે અસર થઈ શકે છે। લાઇમસ્ટોન અને જીપ્સમ બંનેની સર્જાઈ શકે છે તીવ્ર અછત, કેમ કે યુદ્ધવાળા જે વિસ્તારો છે ત્યાંથી જ આ બંનેની આયાત કરવામાં આવતી હોય છે, એટલે બાંધકામ વિભાગમાં પણ મોટી અસર થઈ શકે છે। ખાસ તો સોના ચાંદીની કિંમતોમાં પણ વધુ ઉછાળો જોવા મળી શકે, કેમ કે અત્યારે જે પ્રકારે ભારતમાં સોના ચાંદીના ભાવ છે, લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હજુ પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં પણ સોના ચાંદીના ભાવ વધી શકે। ખાદ્ય તેલની આયાત પણ થશે પ્રભાવિત। આ એક મહત્વપૂર્ણ બાબત છે કે જેની સીધી જ અસર ફરી એક વખત પરિવારો પર આવશે, ગૃહિણીઓ પર આવશે। આ સાથે સ્માર્ટફોન, લેપટોપ તેમજ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવ પણ વધી શકે છે, એટલે આ તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તે પણ યુદ્ધ બાદ મોંઘી થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, કેમ કે અત્યારની જે સ્થિતિ છે એ થોડી અંડર કંટ્રોલ લાગી રહી છે, પરંતુ જો યુદ્ધની સ્થિતિ આ જ પ્રકારે રહી તો સીધી રીતે જે અગાઉ ગ્રાફિક્સ દ્વારા માહિતી આપી તમામ પર ભારત પર પણ અસર પડશે।